નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. તો આજે શિક્ષણ જગત ઊંડા આઘાતમાં છે. ગીર સોમનાથના કોડીનારમાં એક બીએલઓ શિક્ષકે સરની કામગીરીના અસહ્ય દબાણમાં સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો અને આત્મહત્યા કરી લીધી. કપડવંજમાં પણ કામના બોજ હેઠળ એક બીએલઓ કર્મચારી શિક્ષકને હાર્ટ એટેક આવ્યો. 2 આચાર્ય આપણે ગુમાવ્યા અને આ ગંભીર ઘટનાઓ બાદ રાજ્યભરના શિક્ષકોએ ઓનલાઈન કામગીરીનો હાલ તો બહિષ્કાર કર્યો છે, સંગઠિત રોષ વ્યક્ત કર્યો છે. અને આજે આપણે એ જ સવાલ પર ચર્ચા કરીશું કે શું સરકારી દબાણ શિક્ષકો માટે જીવલેણ બની રહ્યું છે અને ક્યારે અટકશે આ બિન શૈક્ષણિક કામગીરી. કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે શિક્ષકોને કેટલા બધા કામ આપવામાં આવી રહ્યા છે અને શિક્ષકોનું ફરજ હકીકતમાં શું છે, શિક્ષણ કે પછી બિન શૈક્ષણિક કામગીરી કે સરકારી કામગીરી. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે શિક્ષકો, પોલિયોનું કામ હોય ત્યારે શિક્ષકો, એવા ઘણા બધા કામ છે. વચ્ચે તો આપણે જોયા છે કે શિક્ષકો છેલ્લે તીડ પણ ઉડાડતા હતા. આવા ઘણા બધા કામના પ્રેશર હોય છે અને જે બીએલઓ તરીકેની જે સરની કામગીરી ચાલી રહી છે તેમાં શિક્ષકો સવારે જાય છે શાળાએ બાળકોને ભણાવવા માટે, તેમના ભવિષ્ય સુધારણા માટે, બપોરે બીએલઓની કામગીરી કરે છે. અને કેટલાક એવા વિસ્તારો છે કે જેની અંદર નેટ નથી આવતું પણ તેમને તેમના અધિકારીઓનું એટલું ભારણ હોય છે કે તેઓ મોડી રાત સુધી તેમના ઘરેથી દૂર જઈને કે જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં જઈને તેઓ કામગીરી કરે છે. સવારના ગયેલા રાત્રે આવે છે. કેટલુંક મેન્ટલી પ્રેશર છે અને તેના કારણે 2 વ્યક્તિઓના હાર્ટ એટેકના કારણે મોત થયા છે અને એક વ્યક્તિએ સુસાઇડ કર્યું છે. અને આ વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે લોકમંચની અંદર પેનલમાં જોડાઈ ગયા છે સતીશ પટેલ, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ છે, અને સાથે જ જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક. જયવંતભાઈ અને સતીશભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે. આભાર આપનો. સતીશભાઈ, સૌથી પહેલા તો શિક્ષકોને કેટલાક કાર્યો જે બિન શૈક્ષણિક કાર્ય કહેવાય, આમ તો શિક્ષકનું કામ છે ભવિષ્યની પેઢી તૈયાર કરવાનું અને શિક્ષણ આપવાનું, પણ તેમને અન્ય કેટલાક કામો આપવામાં આવે છે અને તેને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે શિક્ષકો રોષ વ્યક્ત કરતા હોય છે. અને જ્યારે આ બીએલઓની કામગીરી આપવામાં આવી છે, ઓછો સમય છે, વધારે કામ છે અને તે પ્રેશર હાલ શિક્ષકો સહન નથી કરી શકતા અને આવી ઘટનાઓ બની રહી છે. શું કહેશો? સતીશભાઈ પટેલ, પ્રમુખ કર્મચારી મહામંડળ. સરકારની કામગીરી કરવા માટે ગુજરાતના તમામ કર્મચારીઓ, શિક્ષકો અને તમામ કર્મચારીઓ હર હંમેશ એમની યોજનાઓને સુપેરે પાર પાડવા માટે રાત દિવસ પરિવારથી વિમુખ થઈ અને મહેનત કરતા હોય છે. પેસરની કામગીરી બાબતે આજે એક દુઃખદ ઘટના બની કોડીનાર ખાતે. એક વાઢેર અમારા પરિવારનો દીકરો કહેવાય, અમારો ભાઈ કહેવાય, એનું કુદરતી એક સુસાઇડ નોટથી અવસાન થયું. એ ગુજરાતના કર્મચારી માટે અને ગુજરાત માટે પણ એક દુઃખદ ઘટના છે. હમણાં જ 5 થી 5-6 દિવસ પહેલા જ એક ખેડા જિલ્લાના, કપડવંજ જિલ્લાના એક પ્રાથમિક શિક્ષક, એ પણ આ સ્ટ્રેસના કારણે, એટેક આવવાના કારણે એમનું મૃત્યુ થયું. મારું તો સરકારને વિનંતી છે, માનનીય મંત્રીશ્રીને આજે મેં વાત કરી છે, માનનીય મંત્રીશ્રી આજે આ દુઃખદ ઘટનાના કારણે એ પોતે પણ ત્યાં હાજર છે, એમની સંવેદના છે, સરકારની પણ સંવેદના. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આ કામગીરીમાં દરેક જે અધિકારી છે ઉપલા લેવલના, માનનીય પ્રાંત અધિકારી શ્રી, માનનીય કલેક્ટર અધિકારી સાહેબ શ્રી, આ લોકો જે પ્રેશર કરે છે એ ખરેખર દુઃખદ બાબત છે. કોઈ પણ કર્મચારી એક સામાજિક કાર્યકર છે, સામાજિક એના પરિવાર સાથે જોડાયેલો છે. 50% અમારા કર્મચારીમાં બહેનો છે, એમની સામાજિક જવાબદારીઓ છે. અત્યારે લગ્નની સિઝન છે. આવા ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેના કારણે કર્મચારી ન્યાય ના આપી શકે અને સતત ટેન્શનમાં રહે. આપનું જે કામ છે એ ગુજરાત સરકારની તમામ યોજનાઓની ગુજરાતના કર્મચારીઓ સુપેરે પાર પાડે છે વર્ષોથી. રાજ્યના પ્રાથમિક શિક્ષકો એમાં આધાર સ્તંભ છે. હું પણ પ્રાથમિક શિક્ષક છું, અત્યારે રાજ્યના કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે વાત કરું છું.
ભૂતકાળમાં 3 ટર્મ સુધી હું રાજ્યના પૂર્વ પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તે માનનીય અમારા દિગુબાન જયમીનભાઈ પણ આ વાત કરી. સરકારની કોઈ પણ યોજના કામ કરવા માટે કર્મચારી તૈયાર છે. એ કર્મચારીની કેવી પરિસ્થિતિ છે, કારણ કે અત્યારે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. 50% ઉપરનો સ્ટાફ ની કામગીરીમાં છે. સામાજિક કોઈ બીમાર હોય, કારણ કે ઘણા શિક્ષકોને બીમારીના પણ પ્રશ્નો છે. આ ઘણા બધા પ્રશ્નો હોવા છતાં પણ અમુક કર્મચારીઓ પોતાના કારણે એક એમના મનમાં જે હોય, પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ શ્રી એ જે વ્યવહાર કરે છે, કારણ કે અત્યારે જે ક્લિપો વાયરલ થાય છે શિક્ષક જોડે, ટીપીઓ શ્રી જોડે કે કોઈ પણ વ્યક્તિ જોડે, એક કર્મચારી તરીકે જયારે તમે ન સાચી વાત કરો છો, તમે એ પણ એક કર્મચારી છે. મારું કહેવાનો મતલબ એ છે, સરકાર એ સરકાર છે, તમને કોઈ જવાબદારી સોંપે છે, તમારે નીચેના અધિકારીને વાત કરવી, તમારે જવાબદારી તરીકે જયારે વાત કરવાની થાય તો એનું માન સન્માન, એની માન મર્યાદા જળવાય, એ ભાષામાં વાત હોવી જોઈએ. આ તો ગમે તે ભાષામાં વાત કરે છે. રાત્રે 9-9, 10-10 વાગ્યા સુધી બહેનોને ઓફિસ ઉપર બેસાડે છે. એ બિલકુલ અયોગ્ય છે. માનનીય મંત્રી શ્રી શિક્ષણ મંત્રી સાહેબને પણ વાત કરી. આજના પ્રોગ્રામમાં સંવેદન તરીકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કર્મચારી મહામંડળ નાતે એક અમારા પરિવારનો દીકરો છે. અમારી એક લાગણી છે. હું તો આપના માધ્યમથી સરકારને પણ કહું છું કે આ કામ, જેમ કોરોના કાળ દરમિયાન કોઈ પણ અમારો કર્મચારી પરિવારનો દીકરો એક્સપાયર થતો, 25 લાખ રૂપિયા સરકારે માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જાહેર કરી હતી. તત્કાલીન શિક્ષણ મંત્રી એમને પણ રજૂઆત કરી હતી. એમ આ તમામ કામગીરીમાં 90% પ્રાથમિક શિક્ષકો છે અને 10% કદાચ અન્ય કર્મચારી પણ હશે. મારી એક વિનંતી છે સરકારને પણ અને આપના માધ્યમ થકી કે આ કામગીરીમાં જે કઈ કર્મચારી જોડાયા છે, કોઈ સ્ટ્રેસના કારણે, કોઈ કામગીરી ભારણના કારણે આવું કોઈ બનાવ થાય તો સરકાર એમાં ઉદાર અને સંવેદનશીલ વાળી સરકાર આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં છે. તો માન્ય શિક્ષણ મંત્રી સાહેબને પણ અમને વાત કરી છે, મેં પણ વાત કરી છે, માન્ય દિગુબા સાહેબે, જમીનભાઈ પણ સાહેબ પોતે પણ આજે કોડીનાર ખાતે હાજર છે. અમારી એક વિનંતી છે કે સરકારની કોઈ પણ યોજના હોય, આ ગુજરાતના રાષ્ટ્રના નિર્માણ માટે જયારે રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને કર્મચારીઓ એક પરિવારના એક સભ્ય તરીકે જોડાયા છે, ત્યારે તો કોઈ અધિકારી જયારે અમારા જોડે કોઈ કર્મચારી તરીકે અણછાડનું વર્તન કરે તો સરકારે એના પર એક્શન લેવી જોઈએ, એવી મારી સ્પષ્ટ માંગણી છે કે જે કર્મચારીઓએ નીચેના કર્મચારી જોડે. હા, આપને અટકાવવા માંગીશ. જયવંતભાઈ, બીએલઓ ની કામગીરી, જે સરની કામગીરી કરી રહી છે, એમાં બીએલઓ જે કામગીરી કરી રહ્યા છે, તે આપ કેવી રીતના જુઓ છો? અને કામગીરીનું ભારણ છે, શિક્ષકને આપણે ઘણી બધી વાર ચર્ચા કર્યા છે કે શિક્ષકને પ્રાથમિક ફરજ શિક્ષણ કે સરકારી કામ, શું કહેશો? 2 દિવસ પહેલા આપણી ચેનલ ઉપર આ મુદ્દે ચર્ચા હતી અને સર્વગ્રાહી ચર્ચા હતી. મતદાન સૂચિ સુધારણાના કાર્યક્રમને અંગે ચર્ચા હતી અને એ ચર્ચામાં મેં સ્પષ્ટ કહ્યું હતું કે આ કામ અણઘડ રીતે થઈ રહ્યું છે. બધા જ પક્ષે, સરકારી પક્ષે, શિક્ષકોના, એટલે કે શિક્ષકોની પણ હું એને કહીશ કે જે બુથ સ્તર અધિકારી છે, બીએલઓ એ સ્તર, એટલે એમાં પછી શિક્ષક હોય કે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી હોય, કારણ કે અમારે ત્યાં મહાનગરપાલિકાના કર્મચારી પણ એક જગ્યાએ આવ્યા હતા. એટલે આમાં માત્ર શિક્ષકો જ જોડાયેલા છે એવું નથી, પણ બીજા બધા પણ જોડાયેલા છે. એટલે જે બુથ સ્તરના અધિકારી છે, અને મેં એની માટે મારો અનુભવ અને બીજા ઘણા બધા લોકોના અનુભવો છે એ જણાવ્યા હતા કે આને માટે જે ટ્રેનિંગ અપાવી જોઈએ એ અપાઈ નથી, આના માટે જાગૃતિ અભિયાન જે ચલાવવા જોઈએ એ ચલાવાયા નથી. એટલે આમાં જે લોકોને ફોર્મ ભરવાના છે એને પણ અગવડ પડી રહી છે, અને જે લોકો આ કામગીરી કરી રહ્યા છે એને પણ આમાં તકલીફ પડી રહી છે, કારણ કે એ પણ એને પૂરી ટ્રેનિંગ નથી મળી અથવા તો એમને પૂરું સમજાયું નથી. આ કામમાં જે દિવસે હું ગયો હતો તે દિવસે રાજકીય પક્ષના કોઈ કાર્યકર્તા નહોતા, એમને મદદ કરવા માટે કોઈ નહોતા. એટલે
ઘણા લોકો જે 2002 નું ફોર્મ છે, 2002 ની મતદાર યાદી છે, જેમની પાસે નથી, એ લોકોને નામ શોધવામાં તકલીફ પડે છે. જે લોકો બહારગામ ચાલ્યા ગયા છે એમને તકલીફ પડે છે. જે લોકો એક જ શહેરમાં બીજા જગ્યાએ રહેવા ગયા છે એમને તકલીફ પડે છે. આવું ઘણું બધું તકલીફો પડે છે જેની મેં વાત કરી હતી. આજની જે વાત છે એમાં આજે અરવિંદભાઈ વાઢેર, હું નામ ભૂલતો ન હોઉં તો એમણે આપઘાત કર્યો છે અને આત્મહત્યાની એક ચિઠ્ઠી પણ લખી છે. હવે એમના આત્માને શાંતિ મળે હું પ્રાર્થના કરું છું અને બીજા જે બેનનું પણ અવસાન થયું છે હાર્ટ એટેકથી, એમના પણ આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું. પરંતુ આમાં વાત જે બીજા બેનની છે એનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે, પરંતુ એ સ્ટ્રેસ જ હતો કે હાર્ટ એટેક ખરેખર એમને પહેલા પણ બીમારી હતી, આ પ્રશ્ન થવો જોઈએ. બીજું કે અરવિંદભાઈનું જે મૃત્યુ થયું છે કામના ભારણથી થયું છે, એ વાત સાચી છે, એમણે લખ્યું છે એટલા માટે આપણે માનીએ છીએ. પરંતુ સાથોસાથ એ પણ પ્રશ્ન હોવો જોઈએ કે આટલું બધું પ્રેશર કેમ થઈ રહ્યું છે. અને એના માટે માનો કે કઈ તમારે ઇમરજન્સીમાં કે શોર્ટ ટર્મમાં કામ પતાવવાનું પણ હોય તો દરેક કર્મચારીનું સ્વાભિમાન છે, એનું સન્માન છે, એ અચૂક જળવાવું જોઈએ. એટલે જે સતીશભાઈ વાત કરી રહ્યા છે એ વાત સાચી હોય તો ખરેખર એ દુઃખદ વાત છે કે કોઈ પણ કર્મચારી છે એ એનું અપમાન કરીને, એને ગમે તેમ બોલીને કે ગમે તેવી ભાષા વાપરીને, કોઈ પણ સરકાર હોય કે ખાનગી કંપની હોય એમાં કોઈ અધિકાર નથી. તમે કોઈને નોકરી આપો છો તો એનો અર્થ એવો નથી કે તમે એમને ખરીદી લીધા. તમે એમને સવાર 24 કલાક માટે તમે એમને ખરીદી લ્યો છો એવું નથી. એને પણ એના પરિવારનો સમય છે, એને પણ એના સામાજિક જવાબદારીઓ પાર પાડવાની છે, એને પણ એના સંતાનોનું શિક્ષણ, આ બધાની ચિંતા કરવાની છે, એને પણ સાસુ સસરાની જવાબદારી કે એની પત્ની, પુરુષ હોય તો પત્ની, એના બાળકો, એની વાત આવે છે. તો એ બધી જવાબદારી પણ પાર પાડવાની છે. એટલે તમે રાતના 9 વાગે પણ ફોન કરો, 10 વાગે પણ ફોન કરો, એ યોગ્ય નથી એવું હું માનું છું. પરંતુ સાથોસાથ એ વાત પણ આપણે સ્વીકારવી જોઈએ કે કામનું ભારણ છે એ આજે ખૂબ વધી ગયું છે કોઈ પણ ક્ષેત્રમાં. એટલે કામના ભારણથી જે પ્રેશર આવે છે, એ પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવું, તો એ આજે દરેક જગ્યાએ શીખવવાની તો આવશ્યકતા છે જ. કારણ કે આજે જે ટ્રેનિંગ પ્રોગ્રામ થાય છે એ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ પ્રકારની વાતો ઓછી થાય છે કે તમે સ્ટ્રેસ કેવી રીતે હેન્ડલ કરો. તો હવે આ પણ વિચારવું પડશે સરકારે કે જો શિક્ષકો જ સ્ટ્રેસ હેન્ડલ ન કરી શકે તો પછી એ બાળકોને કેવી રીતે સ્ટ્રેસ હેન્ડલ કરતા શીખવશે, આ પ્રશ્ન આવે છે. એટલે આ મુદ્દો છે ખૂબ મોટો છે અને હળવાશથી લેવાયો નથી અને આને આપણે વ્યાપક રીતે જોવું પડશે. કારણ કે હું તમને આની સાથે 2 ઉદાહરણ બીજા જોડીશ કે જે આ પ્રકારની ઘટનાઓ જયપુરમાં થઈ અને દિલ્હીમાં થઈ. એમાં જયપુરમાં એક 4થા ધોરણની છોકરીએ આત્મહત્યા કરી છે અને દિલ્હીમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ હત્યા કરી છે, જેમાં શિક્ષકોનો પણ વાંક હોવાનું કહેવાય છે. તો આ જે સ્ટ્રેસ હેન્ડલ કરવો, વાતે વાતે આત્મહત્યા કરવી, આત્મહત્યામાં થતો વધારો, 2023ના આંકડા એવું કહે છે કે 2022 કરતા 2023માં 6% વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. એટલે વિદ્યાર્થીઓમાં પણ આ વલણ છે, શિક્ષકોમાં પણ છે, ખેડૂતમાં પણ છે. અને આ પ્રકારનું જે વલણ છે, પતિ પત્નીના ત્રાસના કારણે આત્મહત્યા કરે છે એવું પણ છે. ક્યાંક પત્ની છે, પત્નીના ત્રાસના કારણે આત્મહત્યા કરે છે. તો એને વ્યાપક રીતે આપણે સમજવું પડશે કે આપણી જે જીવનશૈલી ક્યાંક એવી તો નથી બની ગઈ કે જ્યાં આપણે વધુ પડતો કામનો આપવામાં આવે છે. જયવંતભાઈ, તમે જે અત્યારે વાત કરી ત્યારે બીજો એક સવાલ ઉદ્ભવ થયો છે કે અત્યારે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી પણ નથી થઈ. એટલે શિક્ષકોની અછત અને આ ભારણ, એને ટૂંકમાં કહેશો? હા, એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે કે પોલીસ, હવે તમે કોઈ પણ ક્ષેત્ર લેશો ને બધી જગ્યાએ લોકો એ જ કહેશે. હમણાં જો પોલીસને પણ આપણી સાથે બેસાડો તો પોલીસ પણ એમ કહેશે કે અમારે પણ એટલું જ ભારણ છે. તમે સચિવાલયમાં જશો તો ત્યાં પણ એવું કહેશે. દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. એટલે સરકારે વિચારવું પડશે કે તમારે કોઈ પણ ક્ષેત્રમાં જે માંગ હોય એને પ્રમાણમાં તમારે એટલી ભરતી કરવી પડે અને એના કારણે જેથી કામનું ઇવન ડિસ્ટ્રીબ્યુશન થાય, સરખું ડિસ્ટ્રીબ્યુશન થાય. સતીશભાઈ, હા,
અત્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને તેને લઈને આપણે વાત કરી, પણ સતીશભાઈ અત્યારે જે આચાર્યો શિક્ષકો કે જે બીએલઓ નું હાલ કામ કરી રહ્યા છે, બુથ લેવલે કામ કરી રહ્યા છે, રાષ્ટ્રનું કામ છે અને કરવું જ જોઈએ, પરંતુ હવે તે દબાણ બની રહ્યું છે, એ ભારણ અવાજ નથી આવતો જયભાઈ. હા હા જયમીન, બોલો બોલો. હેલો જયભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો. હા જયભાઈ, મારો અવાજ આવી રહ્યો છે સતીશભાઈ? હા હવે આવ્યો. આવી રહ્યો આવી રહ્યો. ખાસ કરીને જો બહેનોની વાત કરીએ તો સૌથી વધારે મુશ્કેલી બહેનોને પડી રહી છે, કારણ કે તેમને તો શાળાના બાળકો સાચવવાના, શાળા સાચવવાની, ઘર સાચવવાનું ને ઘરના બાળકો સાચવવાના, અને તેના બાદ આ કામગીરી, મોટું ભારણ તેમની ઉપર હોય જ છે, ઘરની જવાબદારીનું, બાળકોની જવાબદારીનું અને શાળાના બાળકોની જવાબદારીનું. ત્યારે આ બીજી જે જવાબદારીઓ એમને આપવામાં આવે છે તે કેટલી યોગ્ય? જમીનભાઈ, આ જવાબદારીઓ જે સોંપવામાં આવે છે, હેલો, હા હા બોલો બોલો. ટૂંકમાં ગુજરાતના તમામ કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકના તમામ કર્મચારીઓ સુપેરે પાર પાડે છે. કે જે કઈ અધિકારીઓ અત્યારે જે કામગીરી બાબતે જે પ્રેશર કરે છે એ ખોટી બાબત છે. કારણ કે દરેક કર્મચારી એ પોતાની સામાજિક જવાબદારી, જે સંસ્થામાં નોકરી કરે છે એની જવાબદારી હોય, પરિવારની જવાબદારી, આ બધી જવાબદારીઓ સુપેરે પાર પાડવાની જવાબદારી જ્યારે લઈને જ્યારે આ કામગીરી કરતો હોય છે તો સ્વાભાવિક છે કે સ્ટ્રેસમાં કોઈ કામગીરીમાં ભૂલચૂક થાય. કે જે અધિકારીઓની ક્લિપો આવી છે એ માન્ય મંત્રીશ્રીને અમે ધ્યાન પર લાવવાના છીએ, માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ લાવવાના, કે એ જે ભાષામાં ઉપયોગ કરી અને જે કર્મચારીઓને એક પ્રકારનું પ્રેશર ઉભું કરવામાં આવ્યું એ ખોટી બાબત છે. અને માનનીય જમીનભાઈ જેમ વાત કરી એમ કે રાજ્યના કર્મચારીઓ સંવેદનશીલ છે, માન્ય મુખ્યમંત્રી શ્રી સંવેદનશીલ છે. તમામ કર્મચારીઓ કોઈ પણ સરકારના પ્રોગ્રામને સુપેરે પાર પાડવા માટે તમામ લોકો મહેનત કરતા હોય છે. ઘણી જગ્યાએ એવા પણ પ્રશ્નો છે આ બીએલઓ ની કામગીરીમાં, જે વેબસાઇટ છે કે લિંક મૂકી છે, લિંકમાં એરર આવે છે, રાત્રે મોડા સુધી બેસી કર્મચારી કામ કરે છે, છતાં પણ એની લિંક ઓપન થતી નથી, એરર આવે છે અને એની માહિતી એ પહોંચાડી શકતો નથી. બીજા દિવસ સવારે એને સ્કૂલમાં જવાનું હોય, કોઈ કર્મચારી હોય તેને નોકરી પર જવાનું હોય. આવા ઘણા બધા પ્રશ્નો છે, એ પણ વિચારવા પડે. અમે નિર્વાચન અધિકારી સાથે આજે રાજ્યના પ્રાથમિક શિક્ષકના પ્રમુખ દિગુબાન જયમીનભાઈ ને સમગ્ર ટીમ એમને પણ રજૂઆત કરી. કહેવાનો મતલબ એવો છે કે તમે જે આ કામગીરી છે એ કામગીરીની જે સાઈડ ઉપર ઓપન કરો છો તો તે મુશ્કેલી ના પડે. ટેકનોલોજીનું જે કઈ માર્ગદર્શન લેવાનું માર્ગદર્શન લઈ અને કરવું જોઈએ. કારણ કે કર્મચારી તો સતત પ્રયત્ન કરતો હોય છે, કારણ કે સતત ડરના માહોલમાં છે અત્યારે. એટલા માટે અમારી સરકારને પણ વિનંતી છે કે સરકારની કોઈ પણ યોજના હોય, યોજનાને પાર પાડવા માટે એની જે લિંક હોય, એનું જે એરર આવે છે, આવી બધી જે મુશ્કેલીઓ પડે છે તે મુશ્કેલીઓનું પણ નિરાકરણ થવું જોઈએ. અને રાજ્યના કર્મચારીઓ તો સતત કર્મયોગી તરીકે, કર્મચારી તરીકે સરકારની કોઈ પણ યોજનાને એક કર્મચારી તરીકે જ્યારે, એક પરિવાર તરીકે જયારે વાત છે, ત્યારે આજે અમારા એક પરિવારનો દીકરો ગયો, હમણાં થોડા સમય પહેલા ખેડા જિલ્લામાં કપડવંજમાં અમારા પરિવારનો એક દીકરો ગયો, જે પરિવાર પર આ આફત આવી છે. આજે માનનીય શિક્ષણ મંત્રી શ્રી સાહેબ ત્યાં હાજર પણ છે. એમને ગુજરાતની સરકાર એ સંવેદનશીલ સરકાર છે, એના આધારે આ સતીશભાઈ, સમગ્ર રાજ્યમાં આ એક ટોપ એન્ડ ટાઉન મોટો ઇસ્યુ બને છે કે જેના કારણે તમામ લોકો સંવેદનશીલ છે, લાગણી છે, એક સંવેદના છે. કારણ કે કોઈ પણ કર્મચારીના પરિવારમાં આવી દુઃખદ ઘટના બને, એ દુઃખદ ઘટના એ આપણા બધા માટે એક શરમજનક બાબત છે અને દુઃખ જી જી. પણ છે કે આપણા એક પરિવારનો એક વ્યક્તિ આજે આપણી વચ્ચેથી
એક કામના ભારણ માટે થયું છે. સમજો, કુદરતની ઈચ્છાઓ કઈ બને એ વસ્તુ જુદી છે. એ કોઈ અધિકારીના સતત માનસિક ત્રાસથી કામગીરીના કારણે આ બન્યું. એ તો દુઃખદ ઘટના. જયવંતભાઈ, હવે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરીએ તો અગાઉ પણ આપણે ઘણા બધા કિસ્સાઓમાં વાત કરી છે, આત્મહત્યાની કિસ્સાઓમાં વાત કરી છે. કેટલાક અધિકારીઓ જ્યારે આત્મહત્યા કરી લે છે ત્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરતા હોય છે. એટલે ચોક્કસપણે એટલું તો કહી શકાય કે આજે કહેવાય છે ને કે ઉપરથી ફોન આવ્યું છે કે ઉપરથી પ્રેશર છે, એ પ્રેશર તો આવતું જ હશે. શું કહો છો? નહીં, જો આ તો આપણા જીવનનો ભાગ છે. આપણે કોઈને કોઈ આજે દાખલા કે બાળક છે તો બાળક પહેલા બીજા ધોરણમાં ભણતું હોય અને એને 5 સ્પેલિંગ લખવા આપ્યા હોય ને તો એને એમ લાગે કે મારી પર બહુ કામનું ભારણ છે, બરાબર. એને હેન્ડલ ના કરી શકે એવું બને. એને કોઈ પણ કવિતા છે 2 વાર તમે બોલાવડાવો તો એને એમ લાગે કે આ વધારે પડતું મને પ્રેશર કરે છે. આ પ્રેશરની એક અલગ અલગ સ્તર હોય છે કે તમે નાનપણથી તમને આ બધું કેમ આપવામાં આવે છે, કેમ ઘણીવાર શિક્ષક છે સજા કરે છે વિદ્યાર્થીને, તો શું સજા કરે છે કે આ સ્પેલિંગ 5 વાર લખતા આવજો. તો એને ટેવ પાડે છે કે ભાઈ તમે ધીમે ધીમે ટેવાવ કે કામનું ભારણ તો આવવાનું છે. આજે આપણે કોઈ પણ ક્ષેત્ર, આજે સ્પર્ધા એટલી બધી વધી ગઈ છે જયભાઈ, કે આજે ખાનગી કંપનીઓની તો વાત જ નથી થાય એમ કે શિક્ષકોને તો તોય સારું છે, પણ ખાનગી કંપનીમાં તમે જાઓ, ખાનગી શાળામાં જાઓ તો શિક્ષકોની શું સ્થિતિ છે, ત્યાં કર્મચારીની શું સ્થિતિ છે. 10-12 કલાક કામ કરવાને, એમાં પાછા નારાયણ મૂર્તિ ને બધા તો એમ કે 72 કલાક કામ કરવું જોઈએ. તો એ જે પ્રકારનું સ્ટ્રેસ છે એને તો તમારે કોઈ પણ રીતે કાં તો તમારે એ માનસિકતા સાથે જે ફિલ્ડમાં ઉતરવું જોઈએ. બહેનો છે તો આપણે અને સ્વતંત્રતાની વાત કરીએ છીએ તો બહેનો એ જે ક્ષેત્રમાં આવતા હોય એ ક્ષેત્રમાં એમણે એ વાત તો એક મિનિટ સતીશભાઈ, આપને સમય આપું છું. ઘર પણ સંભાળવાનું છે તમારે, જો તમારી નોકરી પણ સંભાળવાની છે, તમારી જે કઈ માસિક આવે છે એ પણ તમારે એ દરમિયાનનો સમયગાળો છે એ પણ તમારે પસાર કરવાનો છે. આ બધી સ્થિતિમાંથી તમારે એક તૈયારી સાથે આવવું પડશે. પછી તમે ફરિયાદ કરો કે અમારે આ પણ છે ને આ પણ છે, તો એ પણ યોગ્ય નથી. પણ હા, એ વાત હું ચોક્કસ કહીશ કે થોડુંક જે વર્તન છે, જે કઈ સતીશભાઈ કહી રહ્યા છે કે પ્રાંત અધિકારી હોય કે કલેક્ટર હોય કે બીજા જે કોઈ પણ હોય કે જે ખરાબ રીતે વાત કરતા હોય, આગ્રહ રાખે જુદી વાત છે, પણ ખરાબ રીતે અપમાનજનક રીતે કોઈ વાતચીત થઈ હોય, મને ખબર નથી, મારી પાસે એવી કોઈ ક્લિપ આવી નથી, પણ જો ખરેખર એવું કઈ હોય તો એ અયોગ્ય છે. એ કોઈ પણ તમારે જે નાનામાં નાનો સેવક કેમ ન હોય, જેને આપણે પ્યુન કહીએ છીએ, એની સાથે પણ તમારું વર્તન છે એ સારું, એનું માન જાળવીને જ કરવું જોઈએ. એ ચોક્કસ વાત છે. અને આ એક જે અત્યારે મતદાર સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે, 23 વર્ષે આવી છે અને એનું મહત્વ પણ ખૂબ જ છે, કારણ કે એના કારણે દેશમાંથી આપણા ઉપર કર બોજો બની ગયેલા, અપરાધ બોજો બની ગયેલા લોકો છે એ એમાંથી આપણા મતદારમાંથી નીકળી જવાના છે. તો આ કામ પણ દેશ માટે ખૂબ જ જરૂરી છે અને એને ધ્યાનમાં રાખીને થોડોક સમયનો ભોગ આપીને, અને બધા જ લોકો, એમાં એકમાત્ર શિક્ષકો કે બૂથ લેવલના અધિકારીઓ એની વાત નથી, જાગૃત જે કોઈ, આજે મેં દાખલા તરીકે ઘણા બધા લોકોને આના માટે પ્રેર્યા, એને માટે મતદાર યાદીમાંથી નામ શોધવામાં મદદ કરી છે. તો એ ઘણા લોકો એમાં જોડાવાની ખરેખર જરૂર હતી. મેં આપણા 2 દિવસ પહેલા પણ કીધું હતું કે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓને પણ જોડવાની જરૂર હતી કે જે 2002 ની યાદીમાંથી નામ શોધી આપે, એમને ફોર્મ ભરવામાં મદદ કરે. તો એ જો થયું હોત ને તો વધારે સારું રહેત. હા સતીશભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? જયમીનભાઈ સાહેબ. જયવંતભાઈ. જી જી જયવંતભાઈ, આપ મારા સન્માનનીય છો ને આજીવન સન્માનનીય રહેશો. આપ મારા વડીલ છો. તે મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ કર્મચારી માટે તમે કોઈ કામ સોંપો છો તો સામે કર્મચારીની પણ જે પરિસ્થિતિ છે, એના મનની જે સ્થિતિ છે એ આપણે સરકારે પણ સમજવી પડે અને કોઈ અધિકારી પણ હોય એને પણ સમજવી પડે. આ જે કામગીરીની વાત કરો છો તો જે મતદારો ડિલેટ થવાના છે કે જે કઈ બાબત છે, એમાં ગુજરાતના કર્મચારીઓ અને શિક્ષકો હર હંમેશ તૈયાર જ છે. કે આપે જે વાત કરી કે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે કઈ બીજી બાબતો છે એમને પણ જોડાવું જોઈએ. આ એક કર્મચારી તરીકે કોઈ વ્યક્તિ કામ કરે છે
એ કામ કરે છે તો એ કામગીરીનો સમય જે છે, કારણ કે એક બીએલઓ હોય, એ બીએલઓ નો 700 થી 800 મતદારો હોય, એ મતદારોના આધારે અને 2002 પહેલાના કર્મચારીઓનું જોવાનું હોય, એના કન માહિતી મંગાવવાની હોય. અને આ વખતે તો પરિસ્થિતિ એવી છે કે કર્મચારી નોકરી બીજા સ્થળે કરે છે અને એની કામગીરી બીજા સ્થળે સોંપવામાં આવી છે. આવા ઘણા ઉદાહરણો છે. આવી ઘણી બધી બાબતો એવી છે કે એમાં સરકારે, સામાજિક સંસ્થાઓએ, કર્મચારી તો એકલા કર્મચારીનો દોષ જી. દેવાનો કોઈ મતલબ નથી. પ્રાથમિક શિક્ષક અને ગુજરાતના કર્મચારીઓ જી હર સતીશભાઈ. હંમેશ સરકારની કોઈ પણ યોજના માટે રાત દિવસ મહેનત કરે. એ પણ એક સામાજિક પ્રાણી છે. જી જી. એ લોકો પણ અમારા કર્મચારીઓ છે, એ પણ કોઈ 55 વર્ષની ઉંમરનો જી હશે, સતીશભાઈ. કોઈક 58 વર્ષનો હશે, એને પણ બીપી ની તકલીફ હશે, કોઈકને હાર્ટ એટેક આવ્યો હશે, કોઈ પરિવારમાં એવી પરિસ્થિતિ હશે, બહેનો એકલી હશે, કદાચ એ પરિવારમાં પતિ પત્ની નોકરી કરતા હોય, કોઈ કચ્છમાં કરતો હશે, કોઈ સુરેન્દ્રનગર કરતો હશે, કોઈ અરવલ્લી. એટલે આવી સતીશભાઈ, હા, આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે અને આ વિષય ખૂબ મોટો છે, પરંતુ આપે જે અંતની અંદર કેટલાક જે પ્રશ્નો આપ્યા છે તે ખૂબ જ સંવેદનશીલ છે મારો અને મારો છેલ્લો સરકારે પણ પ્રશ્ન એ છે કે જી સરકારે આમાં સંવેદનશીલતા રાખવી જોઈએ અને જે જી કર્મચારીઓ આ યોજનાનું કામ કરી રહ્યા છે, એ સરકારની જ યોજના છે. ઉદાર જી મને એ જે કર્મચારીઓને આવું કોઈ દુઃખદ ઘટના બને જી એમાં જી ઉદારતાથી મારી માંગણી એવી છે, 1 કરોડ રૂપિયા સરકારે જી કર્મચારીના જી પરિવાર જી જી. જયવંતભાઈ અને સતીશભાઈ સાથે જે ચર્ચા વિચારણા કરી ત્યારે એક જ વસ્તુ સામે આવી રહી છે કે કામ છે, સરકારનું કામ છે, રાષ્ટ્રને લગતું કામ છે ને ભાવિ રાષ્ટ્ર માટેનું કામ છે અને તે કરવું જ જોઈએ, પરંતુ ક્યાંક મેનેજમેન્ટ છે તે મિસમેનેજ થઈ રહ્યું છે. જયવંતભાઈ અને સતીશભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ. તો આજે લોકમંચમાં ચર્ચા, શિક્ષણ કે પછી સરકારી કામ, ફરજ શું? આવી જ રીતના અલગ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.